રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે। ભાજપ સરકારના ભ્રષ્ટાચારને લઈને પત્રકાર પરિષદ યોજાઈ। રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું। ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। गुजरात ने एक हादसावाळुं गुजरात तरीके ओळखाय ए हद सुधीनो भाजप पोताना भ्रष्टाचार माटे सत्तानो दुरुपयोग करी अने लोकोनी जाननी परवा कर्या वगर बेफाम बन्या छे। ताजेतरमां ज सिटी बसना एक लाइसेंस वगरना અને કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર 4 લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ કર્યા। પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને ના છૂટકે એના અધિકારીઓને કમનસીબે આઈપીએસ અને આઈએએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચાર નો ભાગીદાર થવું પડે છે। આજે એ સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી ના તો પકડવામાં આવ્યા છે, એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી, ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને અહીંયા આખું રાજકોટનું ભાજપ, કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય, ઊભું રહી ગયું છે। પોલીસ પણ એમાં જોઈ એવી એક્શન લીધી નથી। આરટીઓએ પણ કીધું કે કોઈ બ્રેક ફેલ થઈ નહોતી। ત્યારે આ ભ્રષ્ટાચારના મૂડમાં બેદરકારી દાખવી અને આપણને કાંઈ પણ ન થઈ શકે, કેમ કે સરકાર અને ભાજપની સરકાર આપણને બચાવશે, આ માનસિકતામાં સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય, બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે। અમે આજે 4 રથ લોકો સમક્ષ આજે મૂકીએ છીએ। આ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ કોના કોના હવે હજી ભોગ લેશે એ પ્રશ્ન જ્યારે અમારા મનમાં ઉગે ત્યારે ભાજપની 30 વર્ષની સરકારને અમે ઉખેડી ન ફેંકી શકીએ। વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે। આ પક્ષની સરકારને, આ ભાજપની સરકારને કે જેના લોહીના ગુણ ભ્રષ્ટાચાર, લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે,